કારગિલ વિજય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મશાલ રેલી યોજવામાં આવી। તારીખ 26મી જુલાઈ 2024ના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી થવાની છે, તે પૂર્વે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મશાલ રેલી યોજવામાં આવી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી। સમગ્ર દેશ માટે સાહસ અને શૌર્યનો દિવસ એટલે કારગિલ વિજય દિવસ। તારીખ 26 જુલાઈ 2024ને શુક્રવારના દિવસે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ ઉજવણી થવાની છે, જે નિમિત્તે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રભક્તિ, સાહસ અને શૌર્ય દર્શાવતા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે। કારગિલ વિજય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ સ્ટેચ્યુ પાર્કથી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા તેમજ ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ભરૂચ વિધાનસભાની મશાલ યાત્રા યોજવામાં આવી હતી, જેમાં સાથે શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, ભાજપ અગ્રણી નિરલ પટેલ, ભાજપ યુવા મોરચાના ઋષભ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત સૌ કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યક્રમમાં હાજર રહી મશાલ યાત્રામાં જોડાયા હતા। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજરોજ શહીદોના સન્માન માટે મશાલ રેલીનું આયોજન કરેલ છે। મિત્રો, કારગિલ યુદ્ધના 25 વર્ષ પૂર્ણ થતા હોય સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજના દિનને શહીદ દિન તરીકે ઉજવી રહી છે। વીર સૈનિકોની યાદમાં આજના દિવસે આ મશાલ સર્કસનું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજન જે કરવામાં આવ્યું છે, તેમાં સૌ ભરૂચ જિલ્લાના યુવા મોરચાના કાર્યકર્તાઓ, અમારા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ, જિલ્લા ભાજપના મહામંત્રી નિરલભાઈ, સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે। ત્યારે આજના દિવસે શહીદોને યાદ કરીને એમની યાદ આજીવન લોકોના હૃદયમાં રહે તે હેતુસર આ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદ દિન ઉજવવામાં આવી રહ્યો છે। આવતીકાલે કારગિલ વિજયના સંઘર્ષને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને પૂર્વ સંધ્યાએ આજે સમગ્ર દેશમાં યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આપણા જહાંબાજ સૈનિકોની વીરતાના કારણે અને એમના બલિદાનના કારણે કારગિલ વિજયમાં જે આપણને ગૌરવ પ્રાપ્ત થયું છે, એને વિનમ્ર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવા માટે અને ભાવિ પેઢીને આપણા સૈનિકોના સંઘર્ષ હંમેશા યાદ રહે એ હેતુસર યુવા મોરચા દ્વારા આ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે।